ભક્તો આ સંપ્રદાયમાંથી કેવા એક સમર્થ સંતો થયા, આશ્ચર્ય થાય. એક સરસ પ્રસંગ તમને કહું. મોટા ગોખરવાળાની અંદર હરિશવાદાસ સ્વામી નામના સંત જુનાગઢમાંથી ફરવા માટે આવ્યા. અને જે પ્રાંતમાં જાય ત્યાં બધા હરિભક્તો એમ કે દેશાંતર ફરતા, સ્વામી ફરીને ક્યારે આવશો? સ્વામી કે છેલ્લી વાર કરી લો દર્શન. એમ કરતા કરતા ગોખરવાળા ગામમાં આવ્યા. ગોખરવાળા ગામમાં જ્યારે આવ્યા ને ત્યારે સ્વામીએ બીજે દાડે બધા હરિભક્તોને બોલાવીને કીધું છે કે કાલે બધા હરિભક્તોને એક રસોઈ રાખો. વાંધો નહીં સ્વામી. અને આપણા ગામમાં એક સુથારને બોલાવતો ને હરિભક્તો કે સ્વામી સુથારનું શું કામ છે? આપણે મંદિરનું કાંઈ કામ તો અધૂરું નથી. ત્યારે સ્વામી કે કાલે તમે જમી રહો એટલે 1 વાગે મારે ધામમાં જવાનું છે. એટલે સુથારને બોલાવેલો ને તો પાલખી આપણે તૈયાર કરી નાખી. પાલખી હું બેહેલો ને હાકડી પોળી થવાની હોય તો ખબર પડી જાય. એટલે પછી ઝંઝટ તમારે ન રહે. કેવી સ્વતંત્રતા, કેવી સ્વતંત્રતા! અરે પણ સ્વામી આપ જરાય બીમાર નથી, કોઈ પ્રોબ્લેમ નથી. સ્વામી કે પ્રોબ્લેમ ભલે નથી પણ મારે ધામમાં જવું છે એટલે જવું છે. અને કાલ બરાબર 1 વાગે 12 વાગે તમે જમી લો એટલે 1 વાગે મહારાજ મને તેડવા માટે આવશે ને ધામમાં જઈશ. માટે સુથારને બોલાવો. સુથારને બોલાવ્યા. પાલખી સ્વામીએ પોતાની યતીમાં તૈયાર કરાવી. અંદર બેઠા. ઓલા સુથારને આ બાજુ જરાક આમ જરાક આગો કરતો. પાલખી સરસ તૈયાર કરાવી. અને બીજે દાડે બધા હરિભક્તોને જમણવાર કરાવીને સ્વામી પોતે જાતે પીરશું. અને સ્વામી કહે કે હમણાં જ મહારાજ મને તેડવા માટે આવશે, માટે ધૂન કરો. અને આ મારો દેહ પડે એટલે છેતરુજીને એક કિનારા પર એનો અગ્નિ સંસ્કાર કરાવજો કે જેથી કરીને પહેલું વરસાદનું જબરજસ્ત પૂર આવે એની બેરી રખિયાય તણાઈ જાય. ને તો તમે પાછળથી ભગવાનને મૂકીને મને વળગી જશો. સ્વામી કે આટલું કરી નાખો. અને સ્વામી બધાને પીરસ્યું, ધૂન કરાવી. બરાબર 1 વાગ્યાનો ટકોરો થયો. સ્વામી કે આ મહારાજ મને તેડવા માટે આવ્યા છે, હું દેહને મૂકીને ધામમાં જાઉં છું. બોલતા દેહને મૂકીને ધામમાં સીધા આવ્યા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.